જય શ્રી કૃષ્ણ. બેઠક 60 શ્રી દ્વારિકાજીના બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રી દ્વારિકામાં છોકરની નીચે બિરાજ્યા પછી શ્રી દ્વારિકાનાથજીના દર્શન કરવા મંદિરમાં પધાર્યા. ઊભા રહીને પ્રણામ કર્યા ત્યારે શ્રી દ્વારિકાનાથજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, પ્રભુ, આપ પરિશ્રમ શા માટે લીધો? દ્વારિકાનાથજીએ આજ્ઞા કરી કે એમાં પરિશ્રમ શેનો? હવે તમે ચતુર્માસ કરવા અહીંયા બિરાજો. શ્રી આચાર્યજીએ કહ્યું, આપ પ્રસન્ન થશો તેમ કરીશ. આપ પધારો, હું પણ મંદિરમાં આવું છું. મંદિરમાં આવી શ્રી આચાર્યજીએ શ્રી કૃષ્ણદાસને કહ્યું કે સામગ્રી સિદ્ધ કરો. પ્રભુની આજ્ઞાથી ગોવિંદદાસ બ્રહ્મચારીએ આવીને શ્રી આચાર્યજીને સાષ્ટાંગ દંડવત કર્યા અને વિનંતી કરી કે આપ મંદિરમાં પધારો. પ્રભુએ મને મોકલ્યો છે અને સેવા શૃંગાર બધું આપ જ કરો. પછી આપે મંદિરમાં પધારી શ્રી દ્વારિકાનાથજીનો શૃંગાર ધર્યો. ત્યારે બધાને અદ્ભુત દર્શન થયા. પછી ભોગ ધરી સરાવી આરતી કરી બેઠકમાં પધાર્યા. શ્રી દ્વારિકાનાથજીની નિત્ય બેઠકમાં પધારતા એક દિવસ ગોવિંદદાસ બ્રહ્મચારીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, આપના શ્રીમુખથી કથા સાંભળવાની મારા મનમાં અભિલાષા છે, માટે કૃપા કરો. તે દિવસથી આપ શ્રી આચાર્યજી પુસ્તક ખોલીને કથા કહેતા ત્યાં શ્રી ગોવર્ધનનાથજીએ પધારીને શ્રી દ્વારિકાનાથજીને કહ્યું કે ગોવિંદદાસ તો રાજલીલાનો સેવક છે. જ્યારે આપના શ્રી મુખથી કથા સાંભળશે ત્યારે વ્રજલીલાનો સંબંધ થશે, માટે આપ અહીંયાથી વાતો કરો. શ્રી દ્વારિકાનાથજી ગોવિંદદાસથી વાતો કરવા લાગ્યા. તે સાંભળી શ્રી આચાર્યજીએ પુસ્તક બાંધી લીધું. શ્રી દ્વારિકાનાથજી મંદિરમાં પધાર્યા અને શ્રી આચાર્યજી ગોવિંદદાસ ઉપર અપ્રસન્ન થયા. ફરીને ગોવિંદદાસે કથાની વિનંતી કરી, પણ આપે કથા ન કહી. શ્રી આચાર્યજીના સેવકો નિત્ય થાળમાંથી જૂઠણ લઈને પછી મહાપ્રસાદ લેતા. તે દિવસે કૃષ્ણદાસ મેઘને આપે આજ્ઞા કરી કે આજ અમારી થાળીમાંથી જૂઠણ નહીં લેતા. કૃષ્ણદાસે થાળ માંજીને મૂકી દીધો. તે દિવસે કોઈ સેવકે પ્રસાદ ન લીધો. શ્રી આચાર્યજી મંદિરમાં પધાર્યા ત્યારે દ્વારિકાનાથજીએ આજ્ઞા કરી કે આપે આપના થાળમાંથી જૂઠણની શા માટે ના પાડી? એમાં સેવકોનો શું અપરાધ છે? મને તો શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ગોવિંદદાસ બ્રહ્મચારી રાજલીલા સંબંધી છે, પણ આપના શ્રીમુખથી કથા સાંભળશે ત્યારે વ્રજલીલામાં અંગીકાર થશે, માટે તમે જઈને તેનાથી વાતો કરો. તે સાંભળી આચાર્યજી પ્રસન્ન થયા. પછી બેઠકમાં પધાર્યા. પછી આપે દામોદર દાસને કહ્યું કે તમારી સિફારસ તો મોટે ઠેકાણેથી થઈ છે. એમ કૃષ્ણદાસને કહ્યું કે હવે બધાને જૂઠણ દેજો. તે દિવસથી ફરી શ્રી આચાર્યજી કથા કહેવા પધાર્યા. જ્યારે શ્રી સુબોધિનીજીનું ફરી ફલ પ્રકરણ કહ્યું ત્યારે બહુ રસાવેશ થયો. કોઈને ભાન રહ્યું નહીં. એટલામાં વાદળા ચડી આવ્યા. ત્યાં શેષજીએ સહસ્ત્રફણાથી છત્રની જેમ છાયા કરી 4 ઘડી વરસાદ થયો, પણ આચાર્યજીના સેવક પર એક ટીપું પણ પડ્યું નહીં. કથા કહી ચૂક્યા પછી સેવકો સાવધાન થયા. જુએ તો આસપાસ બહુ જળ વરસ્યું છે. તે દેખી દામોદર દાસે કહ્યું કે મહારાજ, આપ પરિશ્રમ શા માટે લ્યો છો? આસપાસ તો બહુ વરસાદ થયો, પણ અહીંયા તો એક ટીપું પણ પડ્યું નહીં. ત્યારે આપે કહ્યું કે આ સેવ તો શેષજીએ કરી છે. પછી અન્નકૂટ અને પ્રબોધિની આપે દ્વારિકામાં જ કરી. આ મહાત્મ્ય દેખી અનેક જીવ શરણે આવ્યા. પછી શ્રી દ્વારિકાનાથજીની આજ્ઞા લઈને ગોપી તળાવ પધાર્યા. ઇતિ શ્રી દ્વારિકાજીની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.